નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક એવી ભરતી વિશે વાત કરવાના છીએ જેમાં ફક્ત તમારે ખાલી ફોર્મ ભરવાનું રહેશે અને તમારું સિલેક્શન છે એ તમારા મેરિટના આધારે કરવામાં આવશે. ના કોઈ એક્ઝામ આપવાનું રહેશે, ના કોઈ ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે. ફક્ત તમારા મેરિટના આધારે છે તમારું સિલેક્શન કરવામાં આવશે. જી હા મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે GDS ગ્રામીણ ડાક સેવકની જે ભરતી આવે છે એના વિશે. આ ભરતીમાં તમારા ફોર્મ કેવી રીતે એપ્લાય કરવું, લાયકાત શું રહેશે, ફોર્મ ભરવાની તારીખ શું રહેશે વગેરેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો આ નોટિફિકેશન છે એ ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે GDS ગ્રામીણ ડાક સેવક. જે ફોર્મ ભરવાનું જે માધ્યમ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અને જોબ લોકેશન છે એ સ્ટેટ વાઇઝ અલગ અલગ રહેશે, એટલે કે ઓલ ઇન્ડિયા આપવામાં આવશે. ત્યાર પછી આપણે એપ્લિકેશન ફીઝની વાત કરી લઈએ તો આ ફોર્મ ભરવા માટે ઓપન, OBC અને EWS કેટેગરીના જે મેલ ઉમેદવાર છે એમના માટે 100 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે અને SC, ST અને ફિમેલ કેન્ડિડેટ માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી. અને આ જે પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે. આપણે સેલેરીની વાત કરી લઈએ તો સેલેરી જે છે એ BPM ની વાત કરીએ તો એમાં જે છે એ 12,000 થી લઈને 29,000 સુધીની સેલેરી આપવામાં આવશે. ABPM એટલે કે ડાક સેવકની વાત કરીએ તો તેમાં છે એ 10,000 થી લઈને 24,000 સુધીની સેલેરી તમને મળવા પાત્ર રહેશે. આ ભરતીમાં સિલેક્શન છે એ તમારે મેરિટના આધારે કરવામાં આવે છે. સૌપ્રથમ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, ત્યાર પછી છે એ સિસ્ટમ જનરેટેડ મેરિટ છે એ બહાર પાડવામાં આવે છે અને તેના આધારે છે એ વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવે છે. જેમાં આપણે ઉંમરની વાત કરી લઈએ તો ઉંમર જે છે એ મિનિમમ 18 થી લઈને 40 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવી છે. અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે, એટલે કે SC, ST માટે 5 વર્ષ અને OBC અને EWS કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષની છૂટ અહીંયા રાખવામાં આવી છે. તો આ ભરતીમાં જગ્યા કેટલી છે એની વાત કરી લઈએ તો આ ભરતીમાં ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો 28,740 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 1,830 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે લાયકાત શું રહેશે. તો આ ભરતીમાં લાયકાત છે એ ફક્ત 10 પાસ રાખવામાં આવેલી છે. 10 પાસ ઉપર છે તમારું મેરિટ બનાવવામાં આવે છે. મેરિટના આધારે છે તમારું સિલેક્શન કરવામાં આવતું હોય છે. હવે ફોર્મ ભરવાની તારીખ શું રહેશે તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 31 જાન્યુઆરી 2026 થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 14 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અને આ વર્ષે છે એ આ ભરતીમાં સુધારા કરવા માટેની તારીખ આપવામાં આવી છે. જે ફોર્મમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તમે 18 અને 19 એમ 2 દિવસ માટે 18, 19 ફેબ્રુઆરી 2 દિવસ માટે છે એ તમે કોઈ પણ પ્રકારનો ફોર્મમાં સુધારો કરી શકો છો. તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ ઓફિસ તરફથી જે GDS ની ગ્રામીણ ડાક સેવકની જે પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતી છે એ ભરતી બહાર પાડવામાં આવી તેની વિશે મેં સંપૂર્ણ માહિતી અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ સમસ્યા હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને 31 તારીખ પછી છે એ ફોર્મ ભરવાના શરૂ થશે. તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ હું તમને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા જણાવીશ. તો જે લોકોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.